જેથી ગુજરાતની ભારતની જનતા ઓળખતી થઈ જશે કે આ નેતા કોઈ કોમના નહીં પણ કામના છે। સાહેબ, સત્તા પરિવર્તન થશે અને જે સપનું આપણે ગુજરાતને સમૃદ્ધ બનાવવા માટેનું જોયું છે એ આપણી હયાતીમાં આપણે જોઈને જશું। તો બોટાદમાં જ્યારે કડદા પ્રથા સામે આવી તો કડદા પ્રથા તો વર્ષોથી ચાલતી હતી, પરંતુ જ્યારે બોટાદના ખેડૂતોને એવું લાગ્યું કે કોને વાત કરીએ તો એમની સામે અલગ અલગ વિકલ્પો હતા જે અત્યારે રાજનીતિમાં છે। આમ આદમી પાર્ટી છે, ભાજપ છે, કોંગ્રેસ છે, પણ ભાજપ કોંગ્રેસને 35 વર્ષ સુધીથી જોઈ લીધેલું હતું કે આમાંથી કંઈ કાઢી લેવા જેવું નથી, આ નાના છે, નવા છે, પણ કામના છે। અને એ સમજીને અમારા કિસાન સેલના પ્રમુખ રાજુભાઈ કરપડાને વાત કરી કે અમારી સાથે આવું કડદા જેવું એક ભયંકર ષડયંત્ર થાય છે। રાજુભાઈ ત્યાં મુલાકાતે ગયા, આખા ગુજરાત અને ભારતની જનતાએ જોયું કે ખેડૂતો ઉપર કેવો જુલ્મ ગુજારવામાં આવે છે। અને જ્યારે એમને એવું લાગ્યું કે હવે આ જગ જાહેર થશે તો રાત્રે પોલીસનો બળ ઉપયોગ કરાવડાવી અને એ સભાનું મતલબ કે જે ભગવાન શ્રી રામનું નામ લેતા હતા ત્યાંથી એમને ઢહડીને ગાડીમાં લઈ ગયા। 2 દિવસ પછી હળદળમાં સભા માટે પરવાનગી માંગી તો પરવાનગી ન આપી અને પછી જે કામ કર્યું પોલીસે અને જે ભાજપે કરાવડાવ્યું એ ગુજરાતની જનતાએ જોયું। પછી જ્યારે સુદામડા ખાતે એવું કહેવામાં આવ્યું કે ગુજરાતના ખેડૂતો માટે મહાપંચાયતનું આયોજન થાય છે અને 50,000થી વધારે ખેડૂતો ભેગા થયા ને તો આ ભાજપના પેટમાં તેલ રેડાયું। એને ખબર પડી, જેમ હમણાં એક વડીલે આપણને કીધું કે 27 તો હજી બહુ દૂર છે, એની પહેલા જ કામ કાઢી નાખવું છે, એટલે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં જ ફેરવી નાખવાનું છે, એને ખબર પડી ગઈ છે। એટલે છેલ્લા 2 દિવસથી ગુજરાતના દરેક મીડિયામાં ને દરેક જેટલી પણ સરકારી તંત્ર છે ત્યાં એક જ વાત ચલાવે છે કે ખેડૂતોના રાહત માટે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું। પણ એમને એ ખબર નથી કે ખેડૂત સમજુ છે કે વીઘા વેચી લે છે, એને ખબર પડે કે વીઘે 3520 રૂપિયા આવે, આમાં અમારા પશુનો ભૂકો ન થાય। તારા 3500 10,000 કરોડની વાતો કરો છો ને એ હવે ખેડૂત સમજણમાં થઈ ગયા છે। પ્રશ્ન એ છે કે એકતાનો મૂળ મુદ્દો જે છે એ એકતાનો છે। કોઈ પણ નેતા અહીંયા સ્ટેજ ઉપર જેટલા પણ નેતાઓ બેઠા છે, આ નેતાઓ એ કોઈ કોમના નેતા નથી, આ નેતા કામના નેતા છે। અને જેથી ગુજરાતની જનતા, જેથી ગુજરાતની ભારતની જનતા ઓળખતી થઈ જશે કે આ નેતા કોઈ કોમના નહીં પણ કામના છે। સાહેબ, સત્તા પરિવર્તન થશે અને જે સપનું આપણે ગુજરાતને સમૃદ્ધ બનાવવા માટેનું જોયું છે એ આપણી હયાતીમાં આપણે જોઈને જશું।